પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ આણંદમાં ફરજ દરમિયાન અપ્રમાણસર મિલકત કેસમાં કાર્યવાહી કરાઈ છે। 2023માં અપ્રમાણસર મિલકતની અરજી મળી હતી। તપાસમાં 68.84% વધુ મિલકત મળી। 3 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી। પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળ્યો। કોર્ટે આગોતરા જામીન રદ કરતા ધરપકડ કરાઈ છે। બોડકદેવના શિવાલિક લેગેસી ફ્લેટનું સીલ ખોલી તપાસ પણ હાથ ધરાઈ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। કેતકી વ્યાસને લઈને બોડકદેવ ફ્લેટ પોલીસ પહોંચી છે। કેતકી વ્યાસની ધરપકડ કરી લેવાઈ છે। બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પહોંચી છે। ત્યારે સ્થળ પરથી સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, હાલ ધરપકડ કરી લેવાઈ છે, કેવી કાર્યવાહી? ગુજરાત એસીબીએ જે આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની જે છે ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરી છે। ધરપકડને લઈ જ્યારે તપાસ કરવામાં આવી તો તપાસની અંદરની વિગતોની જો હું આપને વાત કરું તો તપાસની વિગતોની અંદર સામે આવ્યું છે કે 3 કરોડથી પણ વધારેની અપ્રમાણસર મિલકત જે છે કેતકી વ્યાસની મળી આવી છે। તેને લઈને તે તમે જોઈ શકો છો કેતકી વ્યાસને લઈ અત્યારે એમના સ્ટાફને લઈને નિવાસ સ્થાને જે છે બોડકદેવ ખાતે શિવાલિક લેગેસી ત્યાં અત્યારે લઈ અને જઈ રહ્યા છે। અને ઘરની અંદર જે છે સર્ચ કરવામાં આવશે કે આખરે કેટલી બેનામી મિલકત છે અને કેટલીક ભેગી કરેલી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। અત્યારે તમે જોઈ શકો છો કે કેતકી વ્યાસને લઈ એસીબીની ટીમ જે છે એના ઘર તરફ જઈ રહી છે અને કલાકો સુધી જે છે આ એસીબીની ટીમનું તપાસ અને સર્ચ ઓપરેશન જે ચાલશે તેના ભાગરૂપે અત્યારે તમે જોઈ શકો છો કે કેતકી વ્યાસને એના ઘર સુધી લઈ જવામાં આવી રહી છે। તો આખા દ્રશ્ય જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા કેતકી વ્યાસ ખાતેનું ઘર જે આવેલું છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લઈ અને આવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે જે આ લઈને જઈ રહ્યા છે તપાસ માટે દ્રશ્યો જે આખા જોઈ રહ્યા છીએ આપણે એ કેતકી વ્યાસના ઘરના દ્રશ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। કેતકી વ્યાસની ધરપકડ કરી લેવાઈ છે। કોર્ટે આગોતરા જામીન રદ કરતા ધરપકડ થઈ છે। વધુ તપાસ પણ પોલીસે હાથ ધરી છે। પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત હેઠળ ધરપકડ કરાઈ છે। તપાસમાં 68.84%થી વધુ મિલકત મળી આવી હતી। ત્યારે ફરી એકવાર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। જી ઉદય, કેટલી સંપત્તિ મળી આવી છે? તપાસમાં શું સામે આવ્યું છે? આગળ કેવી કાર્યવાહી થશે? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત એસીબીની અંદર જે છે અધિક કલેક્ટર જે તે સમયે આણંદની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા હતા એવા કેતકી વ્યાસ જે છે એના વિરુદ્ધ ગુજરાત એસીબીની અંદર ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ બાદ જે છે કેતકી વ્યાસ પોતાની ધરપકડથી બચવા માટેથી કોર્ટના શરણે ગયા હતા। ત્યારે કોર્ટે જે છે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો આગોતરા જામીનનો। જે બાદ અત્યારે ગુજરાત એસીબીએ ધરપકડ કરી છે। ધરપકડ પહેલાંની વાત કરીએ, આપ તમે જોઈ શકો છો કે શિવાલિક લેગેસી આ ફ્લેટ છે, આ ફ્લેટની અંદર તેનું નિવાસસ્થાન છે અને આ મકાન જે છે તેની અંદર જ તે કેતકી વ્યાસ રહે છે। તમે જોઈ શકો છો કે ગુજરાત એસીબીની વાહનો, પોલીસ વાહન જે છે પણ અહીંયા અત્યારે નીચેની તરફ પડેલા છે। આ જ વાહનોની અંદર જે છે કેતકી વ્યાસને આ ફ્લેટ સુધી લાવવામાં આવેલા હતા। જ્યારે આ ફરિયાદ નોંધાયા બાદ જે છે પોતાની ધરપકડ ટાળવા માટેથી, ધરપકડથી બચવા માટેથી જે છે કેતકી વ્યાસ કોર્ટના શરણે ગયા હતા અને કોર્ટના શરણે ગયા બાદ જે છે કોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે આમાં કોઈ પણ પ્રકારના આગોતરા જામીન મળી ન શકે। જેને લઈને જ તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે છે એ મદદ માંગવામાં આવેલી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે છે એ ગઈકાલે એટલે કે બુધવારની સાંજે જે છે એ કેતકી વ્યાસનું જે છે એ લોકેશન ટ્રેસ કર્યું હતું અને ત્યારબાદ જે છે એ ખ્યાલ આવ્યો હતો કે આ કેતકી વ્યાસ જે છે સેલા ખાતે એમના બહેનના ઘરે રોકાયેલા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી ધરપકડ કરી અને એસીબીને સોંપી હતી। તમે જોઈ શકો છો કે અત્યારે એસીબીનો સ્ટાફ જે છે આ અહીંયા ફ્લેટની નીચે જે છે તહેનાત છે। ઉપરની તરફ પીઆઈ ડીવાયએસપી કક્ષાના અધિકારી જે છે આખું સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। આ ઘર જો તમે કહી શકું તમને તો શિવાલિક લેગેસી
આ ફ્લેટનું નામ છે આ બી બ્લોકની અંદર જે છે 301 નંબરનું મકાન જે છે કેતકી ભાસ્કર વ્યાસ, એટલે કે કેતકીબેન પોતે થયા ત્યારે ભાસ્કર વ્યાસ જે છે એમના પતિ પણ ડીવાયએસપી છે, અત્યારે પોરબંદર ખાતે ફરજ બજાવે છે. ત્યારે 68.84% જે છે એ અત્યારે બેનામી મિલકત અને સંપત્તિ મળી આવી છે, જેની અંદર જમીન, દુકાન, ફ્લેટ, કાર અને સોના ચાંદીના દાગીના જે છે એનો સમાવેશ થઈ રહ્યો છે. ત્યારે આ ફ્લેટ ઉપર તેને સીલ કરી દેવામાં આવેલો હતો. સીલ કર્યા બાદ અત્યારે ફરી વખત સીલ તોડી એસીબી જે છે કાયદેસરની કાર્યવાહી કરી છે. બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ. ત્યારે કોર્ટે આગોતરા જામીન રદ કરી અને ધરપકડ હાલ કરાઈ છે કેતકી વ્યાસ કે જેની મિલકત અપ્રમાણસર મિલકત મળી આવતા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે વધુ પૂછપરછ હાથ ધરાશે.